નરેન્દ્ર મોદીની શ્રીલંકાની મુલાકાત દરમિયાન કોલંબોમાં પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચા થઈ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાગ કુમારા દિસાનાયકે વચ્ચે કોલંબોમાં પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચા થઈ હતી। બેઠકમાં બંને દેશો વચ્ચે કુલ 7 સમજૂતી જ્ઞાપન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, જેમાં રક્ષા, ઇલેક્ટ્રોનિક્સ, ડિજિટલ ટેકનોલોજી, કૃષિ, ઉર્જા, આરોગ્ય અને દવા ક્ષેત્રે સહકારનો સમાવેશ થાય છે। આ બેઠકમાં પ્રધાનમંત્રીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને માછીમારોના જીવન માર્ગને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। બંને દેશોએ માનવતાવાદી દ્રષ્ટિકોણ અપનાવવાની અને માછીમારોને તાત્કાલિક મુક્ત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। આ સાથે બંને દેશોએ માછીમારોના બોટ્સ પરત આપવાની અને આ મુદ્દે સંસ્થાકીય ચર્ચાઓને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે। આ બેઠકમાં ભારત શ્રીલંકા વચ્ચે સંરક્ષણ સહકારના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, જે બંને દેશો વચ્ચે રક્ષણાત્મક સંબંધોને મજબૂત બનાવે છે। આ સાથે ઉર્જા અને ડિજિટલ ટેકનોલોજી ક્ષેત્રે સહકાર માટે પણ મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે, જે બંને દેશોના વિકાસ માટે મહત્વપૂર્ણ છે। આમ પ્રધાનમંત્રી મોદીની શ્રીલંકાની મુલાકાતે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે અને આ બેઠકમાં સંરક્ષણ, કૃષિ, આરોગ્ય અને ઉર્જા જેવા ક્ષેત્રોમાં સહકાર માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે, જે બંને દેશોના વિકાસ માટે મહત્વપૂર્ણ છે।